આપણે જ્યારે પણ કમ્પ્યુટર વાપરીએ છીએ ત્યારે કેટલા બધા ઉપયોગી અને ફ્રી ટૂલ્સ હોય છે ખરું ને? આજે આપણે એવા જ એક બહુ જ શક્તિશાળી ટૂલ અને એની પાછળની જે ટેકનિક છે એના વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. તો ચાલો આ રસપ્રદ વિષયમાં આગળ વધીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં નિઃશુલ્ક ટૂલ્સની દુનિયા પર એક નજર નાખીશું. પછી સમજીશું કે મોટી ફાઇલોની અસલ સમસ્યા શું છે, એનો ઉપાય શું છે, એટલે કે ડેટા કમ્પ્રેશન, અને આ કામ કરવા માટે કયું ટૂલ છે, આર્કાઇવ મેનેજર, અને છેલ્લે આ બધી ચર્ચાનો સારાંશ કાઢીશું. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ નિઃશુલ્ક ટૂલ્સની. જુઓ, વીએલસી પ્લેયર, જેના વગર આપણને ફિલ્મો જોવાની મજા જ ના આવે, કે પછી ગૂગલ મેપ્સ, આ બધા કેટલા કામના છે, અને એ પણ એકદમ ફ્રી. પણ આજે આપણું ધ્યાન એવા ટૂલ પર છે જે ફાઇલોને વધુ સારી રીતે મેનેજ કરવામાં મદદ કરે છે. અને હા, જ્યારે ફાઇલ મેનેજમેન્ટની વાત નીકળે ત્યારે સૌથી પહેલો માથાનો દુખાવો કયો આવે છે? બરાબર, મોટી ફાઇલો. ચલો જોઈએ કે આ મોટી ફાઇલો આપણને કઈ રીતે પરેશાન કરે છે. પણ એક મિનિટ, ફાઇલની સાઇઝથી શું ફરક પડે છે? શા માટે આપણે એની ચિંતા કરવી જોઈએ? ક્યારે એવું બન્યું છે કે કોઈ જરૂરી ફાઇલ ઈમેલ જ ન થતી હોય કારણ કે એ બહુ મોટી છે? બસ એ જ સમસ્યાની આપણે વાત કરી રહ્યા છીએ. જો મોટી ફાઇલોના પડકારો કંઈક આવા હોય છે. સૌથી પહેલાં તો એને નેટવર્ક પર મોકલવામાં બહુ જ વાર લાગે. ડેટા પણ વધારે વપરાય એટલે ઇન્ટરનેટનો ખર્ચો વધે. આપણી હાર્ડ ડિસ્ક કે ફોનમાં જગ્યા તો લિમિટેડ જ હોય છે, એ પણ ફટાફટ ભરાઈ જાય. અને માની લો કે 100 નાની ફાઇલો છે, એ બધાને મેનેજ કરવું કેટલું અઘરું પડે. તો શું આ બધી જ સમસ્યાઓનો કોઈ ઉપાય નથી? બિલકુલ છે, અને એ પણ એકદમ સ્માર્ટ ઉપાય. એને કહેવાય છે ડેટા કમ્પ્રેશન, મતલબ કે માહિતીનું સંકોચન. હવે સવાલ એ થાય કે આ ડેટા કમ્પ્રેશન છે શું? एकदम सादी भाषा में समझिए. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.